નમસ્કાર દર્શક મિત્રો, હું નંદની ન્યૂઝ 20 ગુજરાતી અને નગરનાથ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ત્યારે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢના માંગરોળ તાલુકાના કોડાદા ગામમાં એસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે। જી હા, ગ્રામ પંચાયતના સભ્ય હમીરભાઈ લાખાભાઈ ગરચરને 60,000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે। આરોપી દ્વારા પથ્થરની ખાણો શાંતિપૂર્ણ રીતે ચલાવવા અને ખાણ સંચાલકોને કનડગત ન કરવા બદલ લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। એક ખાણ દીઠ 20,000 રૂપિયા લેખે 3 ખાણો માટે કુલ 60,000 રૂપિયાની ગેરકાયદે માંગણી કરવામાં આવી હતી। રગતિયા બાપાના મંદિરના કમ્પાઉન્ડમાં લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો। ટ્રેપ દરમિયાન એસીબીએ 60,000 રૂપિયાની રોકડ રકમ પણ રિકવર કરી છે અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૂનાગઢના હનુમાનધારા વિસ્તારની જગ્યાના પૂજારીઓનો દારૂ પીતો વિડીયો વાયરલ થવાના મામલે પોલીસની તપાસમાં મહત્વની વિગતો સામે આવી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 શખ્સોનો દારૂ પીતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પંચોની હાજરીમાં બંને શખ્સોના ઘરે તપાસ હાથ ધરી હતી, જોકે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી। ત્યારબાદ વિશાલ અગ્રાવત અને હિરેન અગ્રાવતને સિવિલ હોસ્પિટલ લઈ જઈ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા। પોલીસના જણાવ્યા મુજબ સેમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું નથી અને પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે વાયરલ થયેલો વિડીયો 2 વર્ષથી પણ જૂનો છે। સાથે બેસતા મિત્રો વચ્ચે મનદુખ થતા તેમાંથી જ કોઈ વ્યક્તિએ જૂનો વિડીયો વાયરલ કર્યો હોવાનો પોલીસને આશંકા છે। હાલ પોલીસે બંનેના મોબાઈલ ફોન સાયબર સેલમાં મોકલી આપ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો, જેમાં 2 શખ્સો પ્રોહિબિટેડ આલ્કોહોલ લેતા હોય તેવું જણાય આવે છે। આ દારૂ સેવનના વિડીયો બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ટીમ દ્વારા બંને શખ્સોના ઘરે ઝડપી કરવામાં આવેલી છે। આ જે પંચોની સાથે ઝડપી દરમિયાન વાંધાજનક કોઈ વસ્તુ મળી આવેલ નથી। વધુમાં બંને વિશાલ અગ્રાવત અને હિરેન અગ્રાવતને પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ અને બ્લડ સેમ્પલ લેવામાં આવેલા છે, જેમાં પણ આલ્કોહોલ જણાવેલ નથી। બંને શખ્સોની પૂછપરછ દરમિયાન આ વિડીયો 2 વર્ષ કરતાં વધારે સમય જૂનો હોય અને તેમની સાથે બેસવાળા તેમના મિત્રો કે જેમને મનદુખ થવાથી તેમાંથી કોઈએ વાયરલ કર્યો હોવાની વાત જણાવેલી છે। પોલીસ દ્વારા જે આ દિશામાં આગળ તપાસ કરવામાં આવેલી છે કે આ શખ્સો વિરુદ્ધ કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ, અને તેમના જે મોબાઈલ ફોન પણ સાયબર સેલમાં મોકલી આપવામાં આવેલ છે। જૂનાગઢના આંબાવાડી સ્થિત સિટી કેમ્પસ ખાતે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગિરીશભાઈ કોટેચા દર વર્ષે પોતાના જન્મદિવસના આગલા 10 દિવસ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરે છે। આ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ, જરૂરિયાતમંદોની મદદ અને દિવ્યાંગ બાળકો સાથે ભોજન સહિતના અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવે છે। આ વર્ષે પણ વધુમાં વધુ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। કેમ્પમાં અત્યાર સુધીમાં આશરે 350 થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે અને બપોર સુધીમાં 600 જેટલી બોટલ એકત્ર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। કેમ્પમાં એકત્ર થયેલું રક્ત થેલેસીમિયા પીડિત બાળકો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે। આ સેવાકીય પહેલમાં જોડાઈ રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં પણ આવ્યો હતો। આજે અમારા સિટી કેમ્પસ ખાતે મેગા બ્લડ ડોનેશનનું આયોજન છે। હું તો જોઉં તો અઠવાડિયાથી ને અમે ગરીબ માણસો, 2 વિકલાંગ સંસ્થા, અંધ દીકરીઓ, પછી હોસ્પિટલમાં હરેક બહેનોને શીરો, ફ્રૂટ, આવા 10 દિનના કાર્યક્રમ હતા। આજે આ બ્લડ ડોનેશનનું કામ છે। હું એમ કહું છું કે દર 3 મહિને બ્લડ દેવું જોઈએ। મેં આજ 44 વાર દીધેલું છે બ્લડ। જે બ્લડ દો તો 3 મહિને વધારે પાછું બને। અને ભગવાન આ એક જ વસ્તુ એની પાસે રહી કે આજની દિવસમાં વર્લ્ડમાં કોઈ બ્લડ નથી બનાવી શક્યું, અને તમારા એક ડોનેશનથી કોઈનો જીવ બચતો હોય તો બધાએ રક્તદાન કરવું જોઈએ। આજે જેટલાએ પણ રક્તદાન કર્યું છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે ગિરીશભાઈ કોટેચા જે ડેપ્યુટી મેયર છે એના જન્મદિવસ નિમિત્તે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પની અંદર
એ ઓછામાં ઓછી 500 થી 600 બોટલ બ્લડ જે એકઠું થવાનું છે અને આ બ્લડ થેલેસેમિયા બાળકો અને જરૂરિયાતમંદ થેલેસેમિયા બાળકોને માટે ઉપયોગી થાય એને ધ્યાનમાં રાખી ગિરીશભાઈ દર વર્ષે જન્મદિવસ નિમિત્તે આવા અલગ અલગ કેમ્પો યોજતા હોય છે. તો આ કેમ્પની અંદર વધુમાં વધુ લોકો જોડાય અને વધુમાં વધુ લોકો બ્લડ દે એ મારી સૌને નમ્ર વિનંતી છે. અને આપણે જોઈએ છીએ કે રક્તદાન એ મહાદાન છે. તો આપણે જ્યારે એક વ્યક્તિ બ્લડ દેતા હોય ત્યારે 3 વ્યક્તિને જીવ બચતો હોય છે. તો આપણે આ રક્તદાન એ મહાદાનના ધ્યાનમાં રાખી આપણે પણ બ્લડ દેવું જોઈએ અને વધુમાં વધુ આ લોકો બ્લડ દે અને વધુમાં વધુ લોકો જોડાય એ મારા સૌને અપીલ છે. જૂનાગઢમાં માનવ સેવાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. જી હા, શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટના મુસ્લિમ સમાજના શિવભક્ત એહસાન બી ચૌહાણ દ્વારા દિવ્યાંગ બાળકો, અંધ, અનાથ, ભિક્ષુક અને વૃદ્ધાશ્રમના આશરે 150 લોકોને સોમનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા હતા. વર્ષોથી તેઓ આ રીતે રેલવે મારફતે જરૂરિયાતમંદ લોકોને સોમનાથ દર્શન કરાવવા યાત્રાનું આયોજન કરે છે. સાથે સોમનાથથી પરત ફરેલા આ યાત્રિકો માટે જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રાત્રિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાના પ્રયાસો અને દાતાશ્રીઓના સહયોગથી પૂરી, શાક, માંડવી પાક, ફરાળી ચેવડો, પેટીસ, સૂકી ભાજી અને છાશ સહિતની ભોજનની આશરે 150 થાળીઓ તૈયાર કરવામાં આવી હતી. જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે તમામ લોકોને હાથોહાથ ભોજન પીરસીને આ માનવ સેવા યજ્ઞને સાર્થક કરવામાં આવ્યો હતો. ધર્મથી ઉપર ઉઠીને માનવતાને પ્રાધાન્ય આપતી આ સેવા પ્રવૃત્તિએ સેવા, સહકાર અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો છે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ કે છેલ્લા 43 વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિ કરે છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં ભોજન હોય, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હોય, જરૂરિયાતમંદ સાતમ આઠમમાં દરિદ્ર નારાયણને ભોજન હોય, કીટ વિતરણ, આવી અનેક પ્રવૃત્તિ અમારા મંડળ દ્વારા થઈ રહી છે. ત્યારે રમણીકભાઈ રાણીંગા કે જે લંડન બેઠા છે એ અને મુકેશભાઈ રાણીંગા દ્વારા આજે દરિદ્ર નારાયણ જે આ લોકો રાજકોટથી જે રેલવેની અંદર અત્યારે સોમનાથથી નીકળીને રાજકોટ જતા હોય અને જૂનાગઢમાં વોલ્ટ હોય ત્યારે આજે આ બધાને સૂકી ભાજી, માંડવી પાક, પેટીસ, પૂરી જેવી 6 જેટલી વસ્તુઓ આજે પ્રસાદી રૂપે આપવામાં આવે છે. આ તકે અમે રાણીંગા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે પણ અમારી આ સેવા કાર્ય હોય ત્યારે હંમેશા એમનો અમને સહયોગ મળ્યો છે. જય સિયારામ. જૂનાગઢમાં ભારતના પૂર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા સ્વર્ગીય રાજીવ ગાંધીજીની 82મી જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ વિસ્તારમાં સ્થાનિક રહીશોની હાજરીમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાજીવ ગાંધીજીના દેશના વિકાસમાં યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા અને સમાજમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ લોકોને આ અભિયાનમાં જોડાઈ પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવા અપીલ પણ કરી હતી. આજે રાજીવ ગાંધીજીની 82મી જન્મ જયંતિ નિમિત્તે વોર્ડ નંબર 4 અને 2ના જે સરહદ વિસ્તાર છે એમાં જે પૂજા પાર્ક સોસાયટી આવેલી છે ત્યાં સાર્વજનિક પ્લોટમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે અને એ અનુસંધાને આજે વૃક્ષો સોસાયટીના તમામ જે રહીશો છે એ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષો વાવવામાં આવેલા છે. આને ઉજેરવામાં પણ આવશે અને જે રાજીવ ગાંધીજી છે જેણે આધુનિક ભારતનું સ્વપ્ન દ્રષ્ટા હતા અને એ ઉપર કામ કર્યું અને આજે આપણે જે ટેકનોલોજી કોમ્પ્યુટરથી માંડી અને મોબાઈલ જે છે એ એમના જ દેન હતું. એટલે આજે આપણે જે ભારત છે આધુનિક જે ડિજિટલ ક્રાંતિ છે એ એમને આધારિત છે અને આવી જે મહાન વ્યક્તિ જે આપણા દેશમાં થઈ ગઈ એમની આજે જન્મજયંતિ નિમિત્તે તમામ જે કોંગ્રેસના આગેવાનો છે, આ સોસાયટીના રહીશો છે એમના દ્વારા આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ તકે સૌ હાજર રહ્યા હતા. હું હેમાબેન રૂપારેલિયા, જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે સ્વ રાજીવ ગાંધી
કે જે આપણા સ્વપ્નદાતા અને ભારતનું જેમણે સ્વપ્ન જોયું હતું ડિજિટલ ભારતનું, તે રાજીવ ગાંધીની આજે 82મી જન્મ જયંતિ છે. તો એના નિમિત્તે આજે અમે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં અમારા વિપક્ષ નેતા શ્રી લલિતભાઈ પરસાણા, જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ પટેલ, તેમજ શહેર પ્રમુખ મનોજભાઈ જોશી, તેમજ અમારા મહામંત્રી શારદાબેન કથિરિયા અને અહીંના તમામ રહીશો અહીં હાજર રહી અને વૃક્ષારોપણ કર્યું હતું. તો આપણને ખબર જ છે કે અત્યારે વરસાદ ખૂબ ઓછો છે, તો વરસાદ માટે પણ આજે વૃક્ષની જરૂર છે. તો વૃક્ષ વાવો અને વરસાદ લાવો, આ સ્વપ્ન રાજીવ ગાંધીએ જોયું હતું. તે આજે અમે એના સ્વપ્નને સાર્થક કરી અને આજે અમે તમામ રહીશો સાથે રહી ખલીલપુર રોડ પર આવેલા પૂજા પાર્ક 1 અને પૂજા પાર્ક 2માં વૃક્ષારોપણ કર્યું હતું. અને ખૂબ બહોળી સંખ્યામાં અમારા કોંગ્રેસના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો અને અહીંના સ્થાનિક રહીશો અને વડીલોએ પણ હાજર રહ્યા હતા. અને આ કામગીરી કરીને આજે અમે લોકોને સંદેશો આપ્યો છે કે વૃક્ષ વાવો અને વરસાદ લાવો. તો આજે પર્યાવરણનું મહત્વ છે તે ખૂબ ઘટતું જાય છે. તો તેના નિમિત્તે આજે અમે રાજીવ ગાંધીજી એક સ્વપ્ન જોયું હતું, તે સ્વપ્નને આજે સાકાર કરી અને અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો. હું મનોજ જોશી, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે સ્વર્ગીય રાજીવજીની 82મી જન્મ જયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા અર્થે આજે ખલીલપુર રોડ ઉપર અમે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ. આપણું શહેર હરિયાળું બને, ગ્રીન બને, એના હેતુથી રાજીવજીને આનાથી મોટી શ્રદ્ધાંજલિ ન હોઈ શકે. આજે સ્થાનિક રહીશોને સાથે રાખી અને અમારા શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ, વિપક્ષ નેતા ભાઈ શ્રી લલિતભાઈ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી જોલિતભાઈ, હેમાબેન રૂપારેલિયા, બેન શારદાબેન, વાલજી બાપા, છગન બાપા અને આ તમામ સ્થાનિકોને સાથે રાખી આજે આ વૃક્ષારોપણનું ભગીરથ કાર્ય કરવામાં આવેલું. આજે અમારા જુનાગઢ શહેરના 15 વોર્ડમાં દરેક વોર્ડમાં કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા આજે આ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું. અને આપણું શહેર સ્વચ્છ બને, ગ્રીન બને, પર્યાવરણની જાળવણીનો એક સંદેશ જાય એના હેતુથી આજે આ વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવેલ. આ માત્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ જ નથી, પરંતુ શહેરના 15 વોર્ડમાં જ્યાં પણ અમારા કોંગ્રેસના પ્રતિનિધિ આ વૃક્ષારોપણ કરવાના છે, એમણે એ વૃક્ષ દત્તક લેવાનું છે. એ વૃક્ષ ઉછરે નહીં ત્યાં સુધી એની સાર સંભાળ રાખવાની આ હેતુથી આજે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અને સ્વર્ગીય રાજીવજીને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ. અમિત પટેલ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આજે આ દેશના આધુનિક યુગના પ્રણેતા રાજીવજીની 82મી જન્મ જયંતિએ આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ, એમને શ્રદ્ધાંજલિ રૂપે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. આ દેશને જો અત્યારે આપણે આ યુગમાં મોબાઈલ યુઝ કરતા હોય, ટીવી હોય કે ટેકનોલોજી હોય, તો એ યુગના પ્રણેતા અને આ કહેવાય ને આધુનિક ભારતનું જેમણે સ્વપ્ન જોયું હતું અને જેમણે અનેક સારા કામોથી આ ભારત દેશને વિશ્વની ટોચ ઉપર પહોંચાડ્યા એવા રાજીવજીની આજે 82મી જન્મ જયંતિ છે. ત્યારે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા આજે આ ખલીલપુર રોડ ઉપર પૂજા પાર્કમાં વૃક્ષારોપણનું આયોજન તમામ સોસાયટીના આગેવાનો, અમારા શહેર પ્રમુખ મનોજભાઈ, ભાઈ શ્રી જોલિતભાઈ, બેન હેમાબેન, શારદાબેન, વાલજીભાઈ પોશિયા અને તમામ છગનભાઈ ઠુમર સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને રાજીવજીને શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢના ગિરનાર પર્વત પર હનુમાનધારામાં દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થતા મામલો ગરમાયો છે. વિડીયો સામે આવ્યા બાદ સંત સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હનુમાનધારા મંદિર સાથે જોડાયેલા સુખરામદાસ બાપુએ સમગ્ર ઘટનાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે. સુખરામદાસ બાપુનું કહેવું છે કે આવા કૃત્યોથી ગિરનાર પર્વત તેમજ સનાતન ધર્મને બદનામ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ગિરનારની પવિત્રતા અને પરંપરા જળવાઈ રહે તે માટે સંતો દ્વારા ગિરનાર બચાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલા વિડીયોની હકીકત શું છે અને તેમાં દેખાતા લોકો સામે શું કાર્યવાહી થાય છે તે હવે તપાસ બાદ સ્પષ્ટ થશે. દરમિયાન સમગ્ર મામલે સંત સમાજ અને ધાર્મિક આગેવાનો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.